કેવું એ વિષય ઉપર આજે આપણને અ, રાજવાળાબેન છે બ્રહ્મ ભટ્ટ એ આપણને રજૂ કરશે. એમનો પરિચય આપણે જોઈશું. જેઓ MA BEd LLB કરેલું છે, જેઓ 1962 થી મિશનના અ, માં પોતાનું જીવન સમર્પણ કરેલું છે. ગાયત્રી પરિવારની વિવિધ ગતિવિધિઓ જેઓ કરી રહ્યા છે. જેઓ પ્રજ્ઞા પુરાણની કથા, પછી શિવ પુરાણ છે, પછી ભાગવત સપ્તાહ છે, રામકથા છે, સત સંકલ્પની કથા છે, એ પણ જેઓ કરી રહ્યા છે. પુરાણ છે અને ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી એના વિષય ઉપર તેઓ ગુરુદેવના વિષય પર પ્રવચન પણ આપી રહ્યા છે. આપણા ભારતીય સંસ્કૃતિના 16 સંસ્કાર છે, એ 16 સંસ્કાર છે એ તેઓ કરાવી રહ્યા છે અને એમનો કિંમતી સમય તેઓ આપી રહ્યા છે. એમનું પૂરું જીવન છે એ મિશનની ગતિવિધિઓમાં પૂર્ણ સમર્પિત છે. હું એમને વિનંતી કરીશ કે જેઓ પોતાનું વક્તવ્ય રજૂ કરશે, એમનું માઇક અનમ્યુટ કરશે. ગર્ભવતી માતાનું બાળક પ્રત્યેનું શું કર્તવ્ય હોવું જોઈએ એ વિષય ઉપર જેઓ પ્રકાશ પાડશે. એમનો વધારે પરિચય આપવા માટે આપણે પણ સક્ષમ નથી, જે આપણે એમના વક્તવ્ય દ્વારા જ સમજીશું. એમને હું વિનંતી કરીશ કે એમનું પોતાનું માઇક છે અનમ્યુટ કરશે. बोलिए गायत्री मात की जय, श्री सदगुरु देव की जय, परम वंदनीय माता जी की जय। कमर एकदम सीधी करी, एक साथ एक स्वर में આપણે સૌ એકવાર ગાયત્રી મહામંત્ર બોલીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हरने को अज्ञान ज्ञान की ज्योति अखंड जलाई, भूपर लाने स्वर्ग योजना युग निर्माण बनाई। ज्ञान यज्ञ के लिए समर्पित जिनका जीवन सारा, उन सदगुरु श्री राम चरण में विनम्र प्रणाम हमारा। उन सदगुरु श्री राम चरण में विनम्र प्रणाम हमारा। मातृशक्तिओने वारंवार प्रणाम। परम पूज्य ગુરુદેવનો સાધના સંદેશ આપણે સાંભળ્યો. હું વાત એમને એ કરી કે બીજ બરાબર હોય તો વૃક્ષને પનપતા વાર નથી લાગતી, પણ બીજના ઉછેરનું મહત્વ સવિશેષ છે. એટલા માટે ગર્ભવતી માતાનું મૂલ્ય અને મહત્વ પણ સવિશેષ છે. માતાને મન સંતાન જ એનું મહામૂલું ઘરેણું છે. માતાને મન સંતાન જ એની સંપત્તિ છે. પણ ગર્ભવતી મહિલા એ પણ સમાજ માટે મોટી મહેનત છે. કારણ કે સમાજ અને રાષ્ટ્રને ઘડનાર, સમાજનું ભાવિ પેઢી તરફ સમાજને લઈ જનાર જો કોઈ નારી શક્તિ છે તો એ આપણી ગર્ભવતી મહિલાઓ છે. કારણ કે એ જ સમાજને સુયોગ્ય નાગરિક આપે છે. માતાના ગર્ભસ્થ, માતાના ગર્ભમાં જ આ નાગરિકો ઘડાય છે. આમ તો એવું કહેવાય કે ભારતનું ભાવિ એના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે, પણ ખરેખર ભારતનું ભાવિ એ સિમેન્ટ કોન્ક્રીટના વર્ગખંડોમાં નહીં, પરંતુ સજીવ માતાના ગર્ભખંડોમાં ઘડાઈ રહ્યું છે. વાત આપણે એ સમજવી છે કે માં એ માત્ર બાળકને દૂધ પીવડાવનાર ધાત્રી નથી, માં એ જ સંસ્કાર દાત્રી છે. માટે માનો મહિમા અદ્ભુત છે, अपरंपार છે। हे जननी हे माता तेरी महिमा अपरंपार है, क्योंकि ये अद्भुत और सुंदर तेरा रचा हुआ संसार है। तेरी संतान की रचना संसार में
તું ही करती है हे जननी, તુજે વારંવાર પ્રણામ. ભારતનું ભાવિ એ માં ઘડી શકે, અને એ ઘડવાનું કામ કેવી રીતે કરે? તો કે માં એ પ્રત્યેક ક્ષણના પોતાના સ્પંદનોના ટાંકણાથી અત્યંત કોમળતાથી પોતાના બાળકને ઘડવાનો પ્રયત્ન કરે છે. માનું વાત્સલ્ય, માનું વહાલ, માના હૃદયની કોમળતા, માના મનની કરુણતા, માના અંતઃકરણની અત્યંત નાજુક નરમાશ અને માના કાળજાની દયા, એ માટે માને દયાનું સાગર અને કરુણાનો મહાસાગર કહેવામાં આવે છે. પ્રત્યેક બાળક ગમે તેટલું મોટું થઈ જાય, પણ પ્રત્યેક વિપરીત પરિસ્થિતિનો એક જ અવાજ છે, હે માં, તું પ્યાર કા સાગર है, तेरी एक बूंद के प्यासे हम. બાળક ગમે તેટલો મોટો થઈ જાય, પણ માના ખોળાની અપેક્ષા એને હંમેશા હોય છે. અને ઘણીવાર આપણે જોયું છે કે બાળક એટલો મોટો થઈ જાય છે કે આખો માના ખોળામાં નથી સમાતો ને, ત્યારે માના અંકમાં, માના ખોળે માથું મૂકીને શાતા મેળવવાનો પ્રયત્ન કરે છે. એ જ તો માનો મહિમા છે. પરમાત્મા બધે નથી પહોંચી શકતો ને, એટલા માટે એને માતાનું સર્જન કર્યું. અને એટલા માટે આપણે એવું ગૌરવપૂર્વક કહી શકીએ કે જહાં હમ ખડે હોતે હૈ, જનની એવું કહી શકે, ગર્ભસ્થ માં એવું કહી શકે, કારણ કે વેદોમાં ભગવાનનું લિસ્ટ આપ્યું છે ને, એમાં સૌથી પહેલા જો કોઈ પરમાત્મા નું નામ હોય તો એ માતૃદેવો ભવ છે. એટલે જહાં હમ ખડે હોતે હૈ, વહાં સે દેવતાઓ કી લાઈન શુरू હોતી है. હવે આપણે સમજવાનું છે, કે આપણું માતાનું ગર્ભસ્થ શિશુ તરફનું કર્તવ્ય કેવું હોવું જોઈએ? તો કે એવું હોવું જોઈએ કે પરમાત્માનું આત્મા તરફનું જેવું છે, ભગવાન જેવું એની પ્રત્યેક જીવાત્માની સંભાળ રાખે છે, અને પ્રત્યેક જીવાત્માને પરમાત્મા સહાય કરે છે, તેમ માતાએ પણ પોતાના ગર્ભસ્થ બાળકની સંભાળ રાખવી જોઈએ અને એની સહાય પણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. સૌથી પહેલા તો આપણે માતાઓએ આપણને પોતાની જાતને જ શાબાશી આપવી જોઈએ. કારણ શું? તો કે આ અસ્તિત્વએ, આ કુદરતે, આ પરમાત્માએ, આ દેવ શક્તિઓએ આપણને સૃષ્ટિ નિર્માણના કાર્યમાં પસંદ કર્યા છે. આપણી પસંદગી માટે સ્વયં પરમાત્માને આનંદ થાય એવી આપણી ડ્યુટી અને આપણું કર્તવ્ય આપણા ગર્ભસ્થ બાળક પરત્વે હોવું જોઈએ. માતાના ગર્ભમાં બાળકનો મોટા ભાગનો માનસિક વિકાસ થાય છે. આ સમજણ આપણે કેળવવી પડશે. આ સામાન્ય અને નોર્મલ વાત નથી, આ અત્યંત વિશિષ્ટ કર્તવ્ય છે. વિજ્ઞાનની શોધ, પશ્ચિમની શોધ એ આપણને વિજ્ઞાન આપી શકે. પશ્ચિમને વિજ્ઞાન મુબારક છે, પણ માનવ જીવનમાં સંસ્કારની શોધ આપણા ઋષિ મુનિઓએ કરી અને આપણને આપી છે. એ વિશિષ્ટ વારસો જે એક જીવ બીજા જીવાત્મા સુધી પહોંચાડી શકે, એની જો કોઈ નીવ હોય તો એ આપણી ગર્ભસ્થ માતા છે. વિજ્ઞાન માતાને શારીરિક માતા બન્યાની માહિતી આપે છે. વિજ્ઞાન માતાને શારીરિક માતા બન્યાની માહિતી આપે છે, પણ આપણું અધ્યાત્મ માતાને મનથી પોતાના ગર્ભમાં રહેલા બાળકનું ઘડતર કરવાની સમજણ આપે છે. એ સમજણ પ્રમાણે માં પોતાનું કર્તવ્ય બજાવે તો માતાને યોગ્ય પુત્ર, પરિવારને યોગ્ય વંશજ, સમાજને યોગ્ય સભ્ય અને રાષ્ટ્રને યોગ્ય નાગરિક મળે છે. માનું કર્તવ્ય છે કે બાળકને સુયોગ્ય બનાવે. રાવણની માતા કૈકેસીને 3 પુત્રો હતા. એમને 3 પુત્રને જન્મ આપ્યો હતો. રાવણ કેવો હતો? તો કે રાવણ જાણે નોકિયા. કુંભકર્ણ કેવો હતો? તો કે કુંભકર્ણ જાણે સેમસંગ. અને વિભીષણ કેવા હતા? તો કે વિભીષણ જાણે આઈફોન. આપણું બાળક કેવું બનાવવું ને એ આપણા હાથમાં છે. બાળકને કર્તવ્ય પરાયણ બનાવવું એ માટે માતાએ પોતાનું કર્તવ્ય બજાવવું પડશે, અને એના માટે દરેક સેકન્ડે માતાએ એક્ટિવ રહેવું પડશે,
અને પોતાના ગર્ભમાં રહેલા બાળકને એક્ટિવેટ કરવાનો પ્રયત્ન કરવો પડશે. આ 9 મહિના 90 વર્ષની શાંતિ આપી શકે છે. આ 9 મહિના આપણને 90 વર્ષની શાંતિ આપી શકે છે. મા પાસે ગર્ભસ્થ શિશુ માટે એટલા સરસ કર્તવ્યની અપેક્ષા છે કે આપણે માતાઓએ નક્કી કરવું કે રીંગણ ઉગાડવા હોય તો કઈ જાજુ કરવું પડતું નથી. રીંગણ ઉગાડવા હોય તો કઈ જાજુ કરવું પડતું નથી. પણ કેસર કેરીનો આંબો ઉગાડવો હોય, કેસર કેરીનું ફળ ચાખવું હોય તો એના માટે જહેમત કરવી પડે, ધીરજથી પ્રયત્નો પણ કરવા પડે. માતા જાગી તો અભિમન્યુ યુદ્ધના કોઠા પાર કરી શકે. આપણને ખબર છે હે ને કે ઉત્તરા માતા જાગી જ્યારે કૃષ્ણ પરમાત્મા સંદેશો આપી રહ્યા હતા 9 કોઠાનો, ત્યારે એ માં જાગી ત્યાં સુધી અભિમન્યુને આવડ્યું છે. પણ માં જ્યારે ઝોકાઈ ગઈ, માને જ્યારે ઝોકું આવી ગયું, માં જ્યારે ઝોકું ખાઈ ગઈ, ત્યારે અભિમન્યુને કોઠામાંથી બહાર નીકળી શકવાની ક્ષમતા પ્રાપ્ત ના થઈ. પહેલી વાત એ છે કે આપણું કર્તવ્ય છે, આપણી ફરજ છે કે આપણા ઉદરમાં ઉછરી રહેલા બાળકને સમગ્ર જીવનની જાગૃતિ પ્રાપ્ત થાય એવા આપણા પ્રયત્નો હોવા જોઈએ. કેવા અને કેટલા હોવા જોઈએ? તો કે સરહદ પર ઉભેલો સૈનિક પોતાના વતન માટે, સરહદ પર ઉભેલો સૈનિક પોતાના વતન માટે જેટલો સાવધાન હોય, માં પણ પોતાના તનમાંથી નિર્મિત થતા એક નૂતન તનના સર્જન માટે એટલી જ સાવધાન હોવી જોઈએ. માતાની ઈચ્છા શક્તિ બાળકના જીવન પરની મોટી શક્તિની અસર છે. માં શક્તિ પ્રાપ્ત કરે છે શેમાંથી? આહારમાંથી. આપણને ખબર છે કે માતા પોતાના શારીરિક શક્તિઓ આહાર દ્વારા પ્રાપ્ત કરી શકે છે. પોતાના આહાર માટે પણ માતાએ ગર્ભસ્થ શિશુ માટે યોગ્ય ફરજ બજાવવાની જ રહે છે. ગર્ભસ્થ બાળક માટે માએ સ્વાદ ઉપર કાબુ રાખવો પડશે. ગર્ભસ્થ શિશુ માટે બાળકે માતાએ સ્વાદ પર કાબુ રાખવો પડશે. તીખું, તળેલું, બહારનું ખાવા પર સંયમ રાખવો પડશે. માએ સમજવું પડશે અન્ન તેવું મન, એના પોતાના બાળકનું મન માએ માત્ર પોતાના વંશને માત્ર પોતાના પરિવારને વારસદાર નથી આપવાનો, વંશનો વેલો વધારનાર માત્ર નથી આપવાનો. માએ પોતાના વંશને પોતાનો એવો સંસ્કારી અંશ આપવાનો છે કે જેથી પરિવારના વડીલો એના પર ગૌરવ કરી શકે. એ કાર્ય માં સિવાય બીજું કોઈ ના કરી શકે. અને પરિવારના વડીલો પોતાના વંશજ માટે ગૌરવ કરી શકે એ માટે વડીલો કઈ ના કરી શકે. જેના ગર્ભમાં બાળક ઉછરી રહ્યું છે એ માતા જ પોતાના આહાર, વિહાર અને વિચાર દ્વારા એ બાળકનું નિર્માણ કરી શકે છે. માતા એવું સંતાન આપે કે પોતાના ગોત્રનો એ અભિમાન બની જાય. ગર્ભસ્થ માતાએ ગર્ભમાં જ પોતાનું મન સ્થિર રાખવાનું, ગર્ભસ્થ માતાએ ગર્ભમાં જ પોતાનું મન સ્થિર રાખવાનું, ગર્ભમાં જ સ્થિર રહેવાનો 270 દિવસ સુધી પ્રયાસ કરવાનો. એનું પ્રત્યેક કાર્ય, પ્રત્યેક વિચાર, પ્રત્યેક વ્યવહાર, એનું ઉઠવાનું, બોલવાનું, બેસવાનું, હરવાનું, ફરવાનું, જેને આપણે સીધી ભાષામાં કહીએ એનો આહાર, એનો વિહાર બધું જ બાળક માટે જ અને બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે જ હોવું જોઈએ. આના માટે ફરીથી બોલું છું, આના માટે કોઈ સ્વિચ ઓન ઓફ નથી કરવાની. માતાએ પોતાના મનની સ્વિચથી આ કામ લેવાનું છે. માતાએ પોતાના મનની સ્વિચથી, અને એટલા માટે માતાએ નક્કી કરવું પડે. કદાચ માએ પરમાત્માને પ્રાર્થના કરવી પડે, હે પરમાત્મા, મારા ગર્ભમાં રહેલું બાળક સુયોગ્ય રીતે પોતાના તન અને મનનું નિર્માણ કરી શકે. એટલા માટે હે કુદરત, હે પરમાત્મા, હે અસ્તિત્વ, હે ગુરુદેવ,
અમને એવી શક્તિ આપો, હમકો મન કી શક્તિ દેના, મન વિજય કરે. હું 9 દિવસ સુધી મારા મન ઉપર વિજય પ્રાપ્ત કરું અને મારું બાળક પણ જ્યારે આ સંસારમાં આવે ત્યારે મનનો વિજેતા બને. કારણ કે જે શરીરથી વિજેતા બને છે, જે તનથી વિજેતા બને છે, એ સિકંદર બને છે, અને જે મનથી વિજેતા બને છે એ મહાવીર બને છે. એ પરમાત્મા મને એવી શક્તિ, એવું સામર્થ્ય, એવી 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 મને કલ્યાણકારક સદબુદ્ધિ આપો કે જેથી હું મારા બાળકને મહાવીર જેવો ઉત્તમ અને મહાન બનાવી શકું. ગર્ભમાં ઉછરતા બાળ માનસનું પ્રોગ્રામિંગ, ફરીથી બોલું છું, ગર્ભમાં ઉછરતા બાળ માણસનું પ્રોગ્રામિંગ માતા સિવાય કોઈ કરી શકે નહીં. અને એના માટે માએ પ્રત્યેક ક્ષણે સતત 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 જાગૃત રહેવું પડશે. એને પોતાના આ 9 માસ દરમિયાન કોઈ યોગ્ય યોગા માસ્ટર સાથે એમના માર્ગદર્શનમાં યોગ કરવા માટેનો પ્રયત્ન પણ કરવો જોઈએ. કારણ કે જે યોગ કરે છે એને આજ નહીં તો કાલે પરમાત્માનો યોગ પણ પ્રાપ્ત થાય છે. વાત આપણે એ કરવી છે કે માનું જેટલા કિલો વજન હોય ને, માનું જેટલા કિલો વજન હોય એટલા ગ્રામ પ્રોટીન એને લેવું જોઈએ. પોતાના રોજિંદા ખોરાકમાં પાણીપુરી ને ભાજી પાઉં ને એમાંથી દૂર રહેવાનું. કારણ કે પાણીપુરી અને ભાજી પાઉં પપુડિયાઓ પેદા કરી શકે, સ્વામી વિવેકાનંદ અને સરદાર પટેલ એમાંથી ઉત્પન્ન થઈ શકે નહીં. એટલા માટે આપણે સમજવું એ છે કે આપણા શરીરનું જેટલું વજન હોય, જેટલા કિલો વજન હોય એટલા ગ્રામ આપણે પ્રોટીન લેવું. ગાયના ઘીનું ફેટ આપણા શરીરમાં જાય તો એ નુકસાન કરતા નથી. લીલા પાંદડા વાળા શાકભાજી આપણે લેવા જ જોઈએ આપણા રોજિંદા ખોરાકમાં. એકાદ સબ્જી લીલા પાંદડા વાળા શાકભાજીની પણ હોવી જોઈએ. થોડું ડ્રાયફ્રૂટ પણ હોવું જોઈએ આપણી ક્ષમતા અને શક્તિ પ્રમાણે. અખરોટમાંથી ઓમેગા 3 મળે. મખાના પણ શરીરમાં જવા જોઈએ. નારિયેળનું પાણી પણ શરીર સુધી પહોંચવું જોઈએ. અખરોટની સાથે થોડીક બદામ, થોડા જરદાલુ, દ્રાક્ષ, ખારેક પણ લઈ શકાય. વાત આપણે એ કરવી છે કે આપણે તંદુરસ્ત હશે, આપણું તંદુરસ્ત હશે તો આપણા બાળકનું પણ તન અને મન બંને તંદુરસ્ત બનશે. એના માટે માતાએ પોતે સતત જાગૃતિપૂર્વકના પ્રયત્નો કરવા પડશે. માતાઓને આપણા સામાન્ય જ્ઞાનની સામાન્ય વાત જણાવી દઉં. ફરીથી બોલું, માતાઓને આપણા સામાન્ય જ્ઞાનની સામાન્ય વાત જણાવી દઉં. બાળકનું હૃદય મજબૂત બનાવવું છે તમારે. તમારા ગર્ભસ્થ શિશુનું જો હૃદય મજબૂત બનાવવું છે તો તમારે રોજ એક સફરજન ખાવું જોઈએ. તમારે એના ભવિષ્યમાં આવનારા દાંતને જો સરસ, સુંદર અને મજબૂત બનાવવા છે તો તમારે રોજ થોડુંક દાડમ ખાવું જોઈએ. જો એના પેટના સ્નાયુઓને મજબૂત બનાવવા હોય તો આપણે રોજ થોડુંક પપૈયું, થોડુંક તરબૂચ, થોડીક સકરટેટી, આપણને જે યોગ્ય લાગે, જેનો સ્વાદ આપણને અનુકૂળ આવે એ લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને બાળકને પ્રાણવાન બનાવવું હોય તો કાકડી અને કોળાનું પણ સેવન થવું જોઈએ. આપણને ખબર પડવી જોઈએ, આપણને ખબર હોવી જોઈએ કે પરમ પૂજ્ય ગુરુદેવ શાંતિકુંજમાં આપણને રોજ કદ્દુનું કેળાનું શાક કેમ ખવડાવે છે. કારણ કે પરમ પૂજ્ય ગુરુદેવની પાસે પણ એક માનું હૃદય હતું અને ગુરુદેવને પણ એવું હતું કે મારા બાળકો કદાચ પ્રાણાયામ ના કરે તો પણ પ્રાણવાન બને. એટલા માટે એ આપણને રોજ કોળાનું શાક ખવડાવે. જે સબ્જીમાં બીજ હોય, જેમ કે કાકડી, કોળું, જેમાં બીજ મોટા હોય એ બીજ વાળું શાક જો માતા પોતાના જીવનમાં 9 માસ દરમિયાન સેવન કરે છે તો બાળક એકદમ પ્રાણવાન બને છે. બાળકના હાડકા મજબૂત બનાવવા છે. તમારે બાળકના હાડકાને મજબૂત બનાવવા છે તો શું કરવું જોઈએ? તો કે દેશી ગાયનું દૂધ પીવું જોઈએ. ગર્ભસ્થ માતાએ
બને ત્યાં સુધી દેશી ગાયના દૂધનું સેવન કરવું જોઈએ. 2 ફાયદા છે. એક તો એના હાડકા મજબૂત થાય, અને બીજું એ ગાયનું દૂધ પીવે એટલે એની અંદર સાત્વિકતાનો પણ વિકાસ થાય. સાંભળો, ચામડી લસ્તર વાળી બનાવવી હોય, ચોખ્ખું રૂપાળું જોઈતું હોય, લચીલી ચામડી વાળું જોઈતું હોય, સરસ જોઈતું હોય, સુંદર જોઈતું હોય, તો શું કરવું પડે? તો કે ચામડીને લસ્તર વાળી બનાવવી છે તો ગાયના ઘીનું સેવન કરવું જોઈએ. અગર તમારા બાળકના પગને તમે મજબૂત બનાવવાનો પ્રયાસ કરવા માંગતા હો, તમારા બાળકના પગની મજબૂતી માટે તમારે સરગવો, તુરિયા, ગલકા એનું સેવન કરવું પડે. આંખોની સુંદરતા માટે, આંખો, તમારા બાળકની આંખો બહુ સુંદર આવે, જે તમે કલ્પના કરી હોય એવી તમારે જોઈતી હોય, તો આંખોની સુંદરતા માટે, આંખોની જ્યોતિ પણ વધે એટલા માટે બદામનું સેવન કરવું પડે. અને બહુ સીધો હિસાબ છે, જે આપણને બધાને ખબર છે કે બાળકની બુદ્ધિ જો તેજસ્વી બનાવવી હોય તો ગાયત્રી મહામંત્રની સાધના થવી જોઈએ. અને બાળકને અત્યંત સુંદર અને સારા વિચારો વાળા બનાવવું હોય તો બાળકના આરામ કરવાનું એટલે ઊભા નહીં થવાનું ને એવી કોઈ વાત છે નહીં. આપણી માતાઓ ખેતરમાં ચારનો ભારો લઈ અને ઘેર આવતી અને બાળકને જન્મ આપતી, અને એ માતાઓ પણ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નરપુંગવોને જન્મ આપી શકતી હતી. એટલે મનપણના બાળકોને જન્મ નથી આપવું, આપણે પડી નથી રહેવું, આપણે આપણા બાળક માટે પૂરતા પ્રયાસ કરવા છે. આપણા અથર્વવેદમાં જેમાં લખ્યું છે, સ્તુતામયા વરદા વેદ માતા પ્રચોદયંતામ પાવમાની દ્વિજાનામ આયુ પ્રાણમ પ્રજાપશમ કીર્તિમ દ્રવિણમ બ્રહ્મવર્ચસમ મહ્યમ દત્વા. એ અથર્વવેદમાં ગર્ભોનિષદ છે, અને એમાં ગર્ભ સંસ્કારની સમગ્ર માહિતી આપવામાં આવી છે. સમગ્ર વિશ્વની માતાઓએ, માત્ર આપણે ભારતીયોએ નહીં, સમગ્ર વિશ્વની માતાઓ માટે એ જરૂરી છે કે વર્તમાન સમયમાં માનવ જાતને ખરેખર માનવતાપૂર્ણ માનવની અનિવાર્યતા છે. 21મી સદીમાં તાત્કાલિક જો કોઈ જરૂરિયાત હોય તો માનવતાથી સવાર માણસની અત્યંત અનિવાર્યતા છે. એ માનવ જાતની અત્યારની તાત્કાલિક જરૂરિયાત છે. 2 હાથ 2 પગથી કોઈ માણસ માનવતાપૂર્ણ નથી બનતું. એનું સંસ્કરણ કરવું પડે, એને સંસ્કાર આપવા પડે. સંસ્કરણ વગર તો સોનામાંથી દાગીનો પણ નથી બનતો. સંસ્કરણ વગર તો સોનામાંથી દાગીના એટલા સુધી આપણે લાંબા ના થવું હોય સોના સુધી, તો સંસ્કરણ વગર આપણે લોટ બાંધીએ ને, બાંધ્યા પછી પણ કેળવવો પડે, ત્યારે એમાંથી રોટલી થાય. એમ પરમાત્માએ આપણને ગર્ભનો પિંડ તો આપી દીધો, પણ એને આપણે ગર્ભમાં જ કેળવવો પડે, એનું સંસ્કરણ કરવું પડે. આખી સંસ્કરણની જે પ્રક્રિયા છે એ માતાએ પ્રયત્નપૂર્વક પોતાના ગર્ભાવસ્થાના પીરિયડ દરમિયાન પૂરી કરવી જોઈએ. હે ને, માં બનવું એ જેવી તેવી વાત નથી. માં બનવું એ બહુ જવાબદારીપૂર્ણ અને અત્યંત, આપણે જેને કહી શકીએ ને કે અત્યંત કોમળતાથી પરમાત્માએ આપણને જે કળી સ્વરૂપ બાળક આપ્યું છે એમાંથી આપણે એને કમળ બનાવવાનું છે. એમાંથી આપણે એને કમળ બનાવવાનું છે. વાત આપણે એ કરવી છે કે સંસ્કરણમ એટલે શું? સંસ્કાર એટલે શું? સંસ્કરણમ એટલે શું? તો કે જે પણ કોઈ વસ્તુ હોય એ વસ્તુમાંથી વધારાની વસ્તુઓને કાઢી નાખવામાં આવે, અને જે યોગ્ય છે એને સુયોગ્ય અને સુડોળ રીતે રજૂ કરવામાં આવે, એનું નામ સંસ્કરણ કહેવાય. એવું સંસ્કરણ આપણે આપણા બાળક સુધી પહોંચાડવાનો ગર્ભાવસ્થાના પીરિયડ દરમિયાન પૂરેપૂરો પ્રયત્ન
કરવો જોઈએ. સફળ સર્જનની જેમ માતાએ આ પ્રક્રિયા કરવી પડશે, જેથી બાળકનું સર્જન અદ્વિતીય થાય. 1000 બાળક ઉભા હોય, ફરીથી બોલું છું, 1000 બાળક ઉભા હોય, પણ જે માતાએ ગર્ભસ્થ શિશુ તરફ પૂરું ધ્યાન આપ્યું છે, એ બાળકના મુખ ઉપરનું તેજ પણ જુદું હોય, એ બાળકના મુખ ઉપરનું ઓજ પણ જુદું હોય, એની બુદ્ધિ શક્તિ પણ અન્ય કરતા અલગ હોય, અને 1000 બાળક ઉભા હોય એમાંથી એ જુદું તરી આવે. એનું નામ ભારતીય બાળક, એનું નામ જે માતાએ ગર્ભસ્થ શિશુને સુસંસ્કૃત કરવાનો પ્રયત્ન કર્યો અને પોતાની ફરજ બરાબર બજાવી છે, એ માતાને એવું ફરજંદ પ્રાપ્ત થાય ને, એમાં કઈ નવાઈની વાત નથી. આ સંસ્કરણ અને આ કર્તવ્યની અસર કેવી રીતે પડે એનું સ્પષ્ટ અને યોગ્ય ઉદાહરણ જો કોઈ હોય તો એ પ્રહલાદજીનું ઉદાહરણ આપણે લઈ શકીએ, જે સ્પષ્ટ અને સટીક છે કે માં ઈચ્છે તો પોતાના અસુર કુળના બાળકને, માં ઈચ્છે તો પોતાના અસુર કુળના બાળકને પણ ભગવાનનો પ્રખર ભક્ત બનાવી શકે. અને ખરી વાત તો એ છે કે માને નારદ મુનિના આશ્રમમાં રહેવાનું થયું. માં કયાધુને નારદ મુનિના આશ્રમમાં રહેવાનું થયું, અને માએ મનોયોગ પૂર્વક સત્સંગ સાંભળ્યો તો ભગવાનના ભક્ત રૂપી પ્રહલાદનો માને પણ યોગ થયો, અને આપણને પણ એક ઉત્તમ ઉદાહરણ અને એક પરમાત્માનો નૃસિંહ અવતાર પ્રાપ્ત થયો. માં ઈચ્છે તો પરમાત્માને પણ પૃથ્વી પર લાવી શકે, એવા બાળકનું નિર્માણ પોતાના ગર્ભ દરમિયાન જ કરી શકે છે. બીજી બાજુ આપણી પાસે એવા પણ ઉદાહરણો છે કે માં અટવાઈ છે ત્યારે આ દેશને પણ રાક્ષસો પ્રાપ્ત થયા છે, દાનવો પ્રાપ્ત થયા છે. આપણી પાસે બીજી બાજુ ઋષિ કશ્યપનું પણ ઉદાહરણ છે. હે ને, ઋષિ કશ્યપ પિતા તો એક જ છે, દેવ અને દાનવ બંનેના પિતા તો એક જ છે, પણ માતા જુદી છે. કારણ કે દીતિ માતાએ અયોગ્ય સમયે આહાર આચાર વિચાર કર્યા વગર દીતિ માતાએ અયોગ્ય સમયે પોતાના પતિ કશ્યપ ઋષિ પાસે સમાગમની માંગણી કરી છે. સંધ્યાકાળનો સમય હતો. પ્રત્યેક સ્ત્રીએ પોતાના જીવનમાં ધર્મનું અનુકૂળ રીતે પાલન કરવું જોઈએ, જે દીતિ માતા ચૂકી ગયા, અને પરિણામે દાનવોની પ્રાપ્તિ થઈ, અને એનું વરવું પરિણામ આવ્યું, અને જે સમગ્ર જગતને ભોગવવું પડ્યું. આપણને ખબર છે હિરણાક્ષ અને હિરણ્યકશ્યપે આપણને કેટલી બધી તકલીફો આપી. હે ને, અત્યારના આતંકવાદીઓને જોઈએ તો આપણને એ રાક્ષસોની યાદ આયા વગર રહેતી નથી. એનું પણ ડિસેક્શન કરવામાં આવે, ફરીથી બોલું છું, એનું પણ ડિસેક્શન કરવામાં આવે ને, તો એમાં પણ માની જ ક્યાંક ઉણપ છે, માની જ ક્યાંક ખોટ હોય, ત્યારે જ આવા બાળકોનું સૃષ્ટિ ઉપર નિર્માણ થતું હોય છે. બહુ સ્પષ્ટ રીતે સમજીએ ને, બહુ ચોખ્ખી રીતે વાત કરીએ તો વાત એ છે કે ગર્ભ સંસ્કાર એ જાદુઈ છડી છે. આપણા ગર્ભ સંસ્કાર, આમ તો આપણા 16 સંસ્કાર એ જાદુઈ છડી છે. કારણ કે જેમ જેમ બાળકને સંસ્કારની પ્રાપ્તિ થતી જાય, કારણ કે માનવ જીવન એ આપણને પરમાત્મા તરફથી મળેલો ઉપહાર છે, ભગવાન તરફથી મળેલી ભેટ છે. 84 લાખ યોની પછી, 84 ના ચક્કર પછી આપણને આ મનુષ્ય અવતાર મળે છે. માતાના ગર્ભમાં રહેલું બાળક સતત સંવેદનશીલ છે, અને પરમાત્માને પ્રાર્થના કરી જ રહ્યું છે કે મારે આ પુનરપી જન્મ પુનરપી મરણમ માંથી મુક્ત થવું છે. પણ એ મુક્તિ દાતા જો કોઈ હોય તો એની માતા છે. એટલે આપણે એ સમજવું પડશે કે ગર્ભ સંસ્કાર એ જાદુઈ છડી છે સમગ્ર માનવ જાતના, માત્ર ભારત વર્ષના નહીં, સમગ્ર માનવ જાતના ઉત્થાન માટે આપણે આ કરિશ્માઈ પરંપરાને
સમગ્ર વિશ્વએ આજ નહીં તો કાલ અપનાવવી જ પડશે. આખા વિશ્વએ આ સંસ્કાર પરંપરાને આજ નહીં તો કાલ આ સમજણ સમગ્ર વિશ્વમાં ફેલાવવી જ પડશે. આ તો આપણે 1200 વર્ષની ગુલામીમાંથી પસાર થતા ગયા અને આપણી પરંપરાને ભૂલતા ગયા. આ તો આપણે 1200 વર્ષની ગુલામીની પરંપરામાંથી પસાર થતા ગયા અને આપણી પરંપરાને ભૂલતા ગયા કે આપણને ભૂલવાની ફરજ પડી. આપણે એમાં નથી જતા કે મોગલ યુગમાં શું થયું, અંગ્રેજોએ આપણી સાથે શું કર્યું, પણ એના કારણે આપણે આપણી મૂળભૂત સંસ્કૃતિને ભૂલી ગયા. કદાચ સંસ્કૃતિ અને સંસ્કારને ભૂલી ગયા હોત ને તો કદાચ ક્ષમ્ય હતું, પણ આપણે આપણી મૂળભૂત સંસ્કૃતિને ભૂલી ગયા અને કચરા જેવી પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ આપણે આકર્ષાઈ ગયા. પરિણામે શું થયું તો કે જે રાષ્ટ્ર સ્વામી વિવેકાનંદ નું હતું, જે રાષ્ટ્ર સરદાર પટેલ નું હતું, જે રાષ્ટ્ર સુભાષચંદ્ર બોઝ નું હતું, જે રાષ્ટ્ર ઝાંસીની રાણીની હતું, જે રાષ્ટ્ર અહલ્યાબાઈ હોલકર નું હતું, એ રાષ્ટ્રમાં પાનના ગલ્લે જતા પપ્પુડિયાઓ પેદા થવા માંડ્યા. પણ વાત આપણે અત્યારે એ કરવી છે કે આ સંસ્કારનું પુનઃજાગરણ કરવું પડે, માતાઓને જાગૃતિમાં લાવવી પડે, માતાએ જાગૃત થવું પડે, માતાએ પોતાના ગર્ભસ્થ શિશુ તરફ પોતાની ફરજને એકદમ શુચિતા પવિત્રતા પૂર્વક અને નિયમિત કરે 24/7, એમાં કોઈ બાંધછોડ નહીં, એવી રીતે જેમ પોલીસ સ્ટેશન વાળા લખ્યું હોય છે ને મે આઈ હેલ્પ યુ, એમ માં સતત પોતાના બાળક સાથે એવો સંવાદ કરતી હોય કે બેટા મે આઈ હેલ્પ યુ, હું તને શું મદદ કરી શકું. અને 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 આપણે એમને શું મદદ કરવાની છે એ આપણને સામેથી નહીં કે આપણે મદદ કદાચ ગર્ભસ્થ શિશુને નથી કરી રહ્યા, એ મદદ આપણી ભાવિ પેઢીને કરી રહ્યા છે, જેનો લાંબે ગાળે ફાયદો પણ આપણને જ થવાનું છે. એટલે આપણા માટે જ આપણે આ બધું કરવાનું છે. વાત આપણે એ કરતા હતા કે 1200 વર્ષની ગુલામીના પરિણામે આપણે આ સંસ્કારોને ભૂલી ગયા છે, પણ આ સંસ્કારોનું પુનઃજાગરણ કરી આપણે સમગ્ર ભારત વર્ષના આ સંસ્કારોના વિચારોને આપણે વિશ્વને અનુદાન તરીકે આપવા પડશે. જેમ કે G20 માં આપણા વડાપ્રધાન બોલી ગયા કે વસુધૈવ કુટુંબકમ, એમ આપણે સમગ્ર વિશ્વને કહેવું પડશે કે અગર માણસને માણસ બનાવવો છે તો, અગર મનુષ્યને મનુષ્યત્વ પ્રાપ્ત કરાવવું છે તો એને માત્ર ડોક્ટર, એન્જિનિયર કે વકીલ નથી બનાવવો, એને એક સારો માણસ પણ બનાવવો છે. આપણા પરમ પૂજ્ય ગુરુદેવ એમ કહેતા કે બેटे बड़े बनने की कोशिश मत करो, महान बनने का प्रयास કરો. એવું મહાન અસ્તિત્વ આપણે આપણા ગર્ભમાંથી ઊભું કરવું છે. આપણે આપણા અસ્તિત્વમાંથી એવું અસ્તિત્વ પેદા કરવું છે કે જે અસ્તિત્વ સમગ્ર વિશ્વને એવા અનુદાન આપે કે જેના કારણે મેરા નામ કરેગા રોશન જગ મેં, મેરા રાજ દુરાલા. માતાની એ પણ ફરજ બને છે, ફરીથી બોલું છું, માતાની એ પણ ફરજ બને છે કે પોતાના ગર્ભસ્થ બાળક સાથે મનથી એકાકાર થઈ, શબ્દ ઉપર જરાક ધ્યાન રાખીશું, મનથી એકાકાર થઈ સરસ સંવાદ કરે, સરસ સંવાદ કરે. એનું વિચાર તંત્ર આ સંવાદ કરવાથી મજબૂત બનશે. બાળકનું વિચાર તંત્ર મજબૂત બનાવવું હોય તો, કારણ કે આપણને ખબર છે કે इंसान जैसा सोचता है वैसा ही करता है, और अंत तो गत्वा वैसा ही बन जाता है. लेकिन अगर गर्भ के अंदर से ही बच्चे को सही विचार दिया जाएगा तो वो ऐसा बनेगा जैसा मेरा नाम करेगा रोशन जग में मेरा राज दुलारा. માં પણ મનથી એકાકાર થઈ સરસ સંવાદ કરે જેથી બાળકનું વિચાર તંત્ર મજબૂત બને. અને આ સંસારમાં આવ્યા પછી એનું લક્ષ્ય શું હોય એની સમજણ એને આપે. બાળક ગર્ભસ્થ શિશુનું લાગણી તંત્ર, ફરીથી બોલું, ગર્ભસ્થ શિશુનું લાગણી તંત્ર માતાના સંવાદ ઉપર આધાર રાખે
છે. એટલા માટે આપણે ત્યાં માતાને એવું સમજાવવામાં આવે છે કે બેટા, જ્યારે તારા ગર્ભમાં બાળક હોય ત્યારે બાળક સાથે સારો સંવાદ, કોમળતાપૂર્વક સંવાદ, પેટ ઉપર, નાભી ઉપર હાથ મૂકી અને સંવાદ કરવાનો પ્રયાસ કરવો. ઘરમાં કોઈની જોડે જરૂરિયાત વગર વિવાદ કરવો નહીં. વાત આપણે એ સમજવી છે કે બાળક સાથે તમે સંવાદ કરો છો એટલે પ્રયોગો પણ છે અને પરિણામ પણ છે. તો એટલે એનું લાગણી તંત્ર એકદમ લચીલું બને છે. અને બાળક સાથે માતાએ એવી વાતો કરવી જોઈએ કે બાળકનો આઈક્યુ પણ વધે અને બાળકનો ઈક્યુ પણ વધે. હે ને? માત્ર આઈક્યુ વધશે તો કદાચ બિન લાદેન પેદા થશે, કદાચ હિરણ્યકશ્યપ પેદા થશે, કદાચ આતંકવાદી પેદા થશે, પણ બાળકનું ઈક્યુ પણ વધશે. હે ને? નાનું બાળક હોય ને, એ કીડી જતી હોય ને એને મારવાનો પ્રયત્ન કરે ત્યારે માં કશું બોલે નહીં. એ બાળક મોટું થઈને હિંસક બની શકે છે. એટલા માટે માએ બાળક જ્યાં સુધી 3 વર્ષનું ના થાય, આ તો ગર્ભસ્થ શિશુની વાત છે, પણ જ્યાં સુધી બાળક 3 વર્ષનું ના થાય ત્યાં સુધી તો માતા એની પ્રત્યેક પ્રક્રિયા ઉપર માતાનું ધ્યાન હોવું જોઈએ. એવું નહીં કે એને મોબાઈલ આપી અને આપણે આપણું કામ કરીએ, એનાથી કશું જ પ્રાપ્ત થવાનું નથી. વાત આપણે એ કરવી છે એના આઈક્યુ મજબૂત બને, એનું ઈક્યુ મજબૂત બને, એનું ઈક્યુ સુદૃઢ બને એવા પ્રયાસો પોતાના ઉદરમાં ઉછરી રહેલા બાળક પ્રત્યે માતાની ફરજનો એક ભાગ છે. માએ પણ સમજી જવું પડે કે હું આટલું બધું કષ્ટ, પ્રસવની આટલી બધી પીડા વેઠી 9 મહિના સુધી, આ નહીં ખાવાનું, પેલું નહીં ખાવાનું, આમ નહીં બેસવાનું, તેમ નહીં કરવાનું, આવું જ વિચારવાનું, આ રીતે જ જીવવાનું, આટલા બધા નિયંત્રણો સાથે હું મારું જીવન 9 મહિના સુધી પસાર કરું અને અંતતો ગત્વા એક માં ત્યારે જ માં બને છે જ્યારે એ માં મૃત્યુની એકદમ નજીક જાય છે ને ત્યારે એક જીવન ધરતી ઉપર આવે છે. એ જીવન આપણે એને એવું પ્રદાન કરવું છે, એ જીવન આપણે એને એવું પ્રદાન કરવું છે, આપણે નક્કી રાખવું છે પોતાના મનમાં, જનની જણજે ભક્તજન, કાંદા તાકા સૂર, નહીં તો રહેજે વાંજણી, મત ગુમાવે છે નૂર. આટલા ક્રાઇટેરિયા સાથે ગર્ભસ્થ માતાએ પોતાના બાળક સુધી સરસ રીતે પહોંચવાનો પ્રયત્ન કરવું જોઈએ. એ માત્ર ડોક્ટર બને જરૂરી નથી, એ માત્ર એન્જિનિયર બને જરૂરી નથી, એ માત્ર વકીલ બને જરૂરી નથી. આપણે ડોક્ટરો, એન્જિનિયરો અને વકીલો ઉભા નથી કરવા, આપણે તો માનવતાની સેવા કરનારા ગર્ભસ્થ માતાઓ, આપણે તો માનવતાની સેવા કરનારા ગૌતમ, ગાંધી, વિવેકાનંદ અને સુભાષ ઉભા કરવા છે. અહલ્યાબાઈ હોલકર, ઝાંસીની રાણી, હાડા રાણી, આપણે તો જીજાબાઈ ઉભા કરવા છે કે જે પડું થઈ રહેલી માનવતાને ઊભી કરી શકે. નારી તો નારાયણી છે જ, નારી તો નારાયણી છે જ, કારણ કે નારી જ ભગવાનને બાળક બનાવે, નારી જ ભગવાનને બાળક બનાવે. હે ને? માતા અનસુયાની વાત આપણને ખબર છે, એ અનસુયાના આપણે સંતાનો છીએ. હે ને? આપણે માત્ર એલોપેથીના ડોક્ટર પાસે જઈને એની સલાહ પ્રમાણે પલંગના 2 પાયા ઊંચા કરીને પછી શાંતિથી સૂઈ નથી રહેવું. આપણે આ રાષ્ટ્રને ફરી એકવાર દત્તાત્રેય આપવા છે, આ રાષ્ટ્રને ફરી એકવાર એવા ગુરુઓ આપવા છે, આપણે આ રાષ્ટ્રને ફરી એકવાર વિવેકાનંદ આપવા છે, કારણ કે નારી તો નારાયણી છે, ભગવાનને બાળક બનાવે અને બાળકને ભગવાન પણ બનાવે. માં ઈચ્છે તો બાળકને ભગવાન બનાવી શકે છે. હે ને? કનૈયામાં કઈ વિશેષ હતું નહીં, એ તો દેવકી માતા પાસેથી આવેલું બચ્ચું હતું, પણ છતાં પણ માં યશોદાના પ્રેમે, માં યશોદાના સંસ્કારે, માં યશોદાના વાલના ટાંચણાથી કૃષ્ણ કેવા ઘડાયા કે એમની ગીતાનો તોડ હજી સુધી સમગ્ર વિશ્વને મળતો નથી.
બાળક ને ભગવાન પણ બનાવે અને ભગવાનને બાળક પણ બનાવે એ શક્તિ જેની પાસે છે, એ એક ક્ષમતા જેની પાસે છે, એ નારી નારાયણી છે. અને તમને અને મને નથી ખબર કે ભગવાનને પણ આપણું મહત્વ કેટલું, તો કે ભગવાનને પણ વારંવાર એકવાર લક્ષ્મીજી અને ભગવાન બે બેઠા હતા. વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી બંને બેઠા હતા. ત્યારે લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે તમે આખો દાડો કભી રામ બન કે કભી શ્યામ બન કે આ ધરતી ઉપર કેમ જતા રહો છો? એટલે ભગવાને કીધું કે લક્ષ્મીજી, ખોટું ના લાગે તો એક વાત મારે તમને કહેવી છે કે વૈકુંઠમાં બધું જ છે, પણ માની મમતા નથી, માનું વાત્સલ્ય નથી, માનો સ્પર્શ નથી. એટલા માટે હું ધરતી ઉપર વારંવાર જઉં છું. કેમ કે માનો પ્રેમ પ્રાપ્ત કરવો હોય તો મારે પણ ધરતી ઉપર જ જવું પડે. આ ધરતી ઉપરનું કોઈ કલ્પવૃક્ષ હોય, ફરીથી બોલું, આપણે આપણા બાળક માટે કલ્પવૃક્ષ છીએ. આપણે આપણા બાળક માટે કલ્પવૃક્ષ છીએ. આપણે આપણા બાળકને આ રાષ્ટ્રની સમસ્યાઓના સમાધાન માટે બ્રહ્માસ્ત્ર બનાવી શકીએ છીએ. પણ ક્યારે આપણે ગર્ભસ્થ શિશુ તરફ આપણી ફરજ બરાબર બજાવીએ ત્યારે વાત આપણે એ કરવી છે કે દરેક બાળક ઉપર માતાના દૂધનું કર્જ, દરેક બાળક ઉપર માતાના દૂધનું કર્જ હોય છે. એવું એક હિન્દી સિનેમા પણ ઉતરી ગયું હે ને, કે દૂધ કા કર્જ. હે ને, આપણે વાત એ કરવી છે કે મારે તમને કરબદ્ધ પ્રાર્થના કરવી છે. મારે તમને બે હાથ જોડી અને પ્રાર્થના એ કરવી છે કે સુંદરતાના દીવા સ્વપ્ન જોવામાં બાળકને એના દૂધ પીવાના અધિકારથી આપણે વંચિત ના કરી શકીએ. હે ને, ગર્ભસ્થ બાળક જ્યારે જન્મ ધારણ કરે ત્યારે એનો પહેલો અધિકાર પોતાની માતાનું દૂધ પીવાનો હોય છે. અને એ પહેલું કર્તવ્ય એ તમારું સ્તનપાન છે. માં યશોદા, આપણે ભાગવત સાંભળીએ ને તો થોડી ખબર પડે કે માં યશોદા અને કાન્હાની બાલ લીલાઓ આપણે જોઈએ ને તો આપણને ખબર પડે. અને એ ધ્યાનથી સાંભળીએ ને તો યશોદા અને કાન્હાની બાલ લીલાઓમાંથી સ્તનપાનનું કેટલું મહત્વ છે એની પ્રેરણા આપણને ભાગવતમાંથી, કનૈયા અને યશોદાના પ્રેમમાંથી પ્રાપ્ત થાય છે. અને એટલા માટે કૃષ્ણ ભગવાને જ્યારે ગોવર્ધન ઉઠાવ્યું ત્યારે કોઈકે પૂછ્યું કે આટલી ઉર્જા ક્યાંથી આવી, આટલી શક્તિ ક્યાંથી આવી, આટલી તાકાત તો ક્યાંથી લઈ આવ્યો? ત્યારે કૃષ્ણ ભગવાને કીધું હતું કે આ મારી માના દૂધનો કમાલ છે, આ મારા દૂધની શક્તિ છે. એટલે ફેશનમાં તમને ખરાબ લાગે તો માફ કરજો, પણ ફેશનમાં કદાચ સુંદરતા બહુ ખરાબ થઈ જાય એટલા માટે, પણ જવાની તો જવાની છે. પણ બાળક, ફરીથી બોલું છું, મેં હમણાં એક ચોપડીમાં એવું વાંચ્યું કે જે બાળક સિગારેટ પોતાના બે હોઠની વચ્ચે દબાવીને પીવે છે, બહુ ગંભીર વાત છે, તમારે જેટલી ગંભીરતાથી લેવી હોય એટલા તમે લેજો, પણ એ વાંચ્યું ત્યારે હું એક સેકન્ડ માટે અટકી ગઈ હતી કે જે બાળક સિગારેટ પોતાના બે હોઠની વચ્ચે દબાવીને પીવે છે એ બાળકને કદાચ સ્તનપાન પૂરી રીતે કરાવવામાં આવ્યું નથી. એનું આ કારણ છે. એવું મેં એક પુસ્તકમાં વાંચ્યું. લેખક કોણ હતા મને અત્યારે યાદ નથી, પણ વાત મારે તમારા સુધી એ કરવી છે કે બાળકોને ભેંસોથી પણ દૂર રાખવા હોય ને તો ગર્ભસ્થ બાળકથી જ આપણે એ વાતને એના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવો પડશે. વાત આપણે એ કરવી છે કે દૂધની તાકાત અને ખાસ કરીને માના દૂધની તાકાત એ અદ્વિતીય છે. અને એટલા માટે નાનપણથી બાટલીઓ હાથમાં પકડાવશો નહીં. મારું તમને બે હાથ જોડીને પ્રાર્થના છે, નાનપણથી જ બાળકને બાટલીઓ હાથમાં પકડાવશો નહીં. કારણ કે બાળપણથી જ બાટલીઓ પકડાઈ ગઈ તો પછી એ કેવા પરિણામો લાવશે અને કેવી ભયંકર સ્થિતિનું નિર્માણ કરશે એનું વર્ણન મારે અત્યારે કરવું નથી, પણ સમજી જઈએ તો સવાર છે, નહીં તો ઘોર અંધારી રાત છે. બાળકને ગર્ભાવસ્થામાં જ, ફરીથી બોલું છું,
બાળકને ગર્ભાવસ્થામાં જ આધ્યાત્મિક વિકાસ માટે પણ પ્રતિબદ્ધ કરવું પડશે. બાળકને ગર્ભાવસ્થામાં જ આધ્યાત્મિક વિકાસ માટે પણ પ્રતિબદ્ધ કરવું પડશે. ધર્મ તો એ જન્મશે ને તમને ખબર પડશે, न हिंदू बनेगा न मुसलमान बनेगा, इंसान की औलाद है, इंसान बनेगा. જન્મ છે એટલે એને ખબર પડશે કે હું હિન્દુ છું, મુસલમાન છું, ખ્રિસ્તી છું. એ ધર્મની વાત આપણે જવા દઈએ, પણ બાળકનો સ્પિરિચ્યુઅલ વિકાસ, હે ને, એનો આધ્યાત્મિક વિકાસ પણ ગર્ભથી કરવા માટે માતાઓએ પ્રતિબદ્ધ બનવું પડશે. એની આત્મશક્તિને તમે જ્યારે સંવાદ કરો ત્યારે એની આત્મશક્તિને પરમાત્મા શક્તિનું જ્ઞાન આપવાની ફરજ પણ માની જ છે. એની આત્મશક્તિને પરમાત્મા શક્તિનું જ્ઞાન આપવાની ફરજ પણ માની જ છે. કોણે કર્યું એ કામ? તમને એમ થાય તમે બેન બધું બોલો અને અમારે નાના કઈ લેવા દેવા નહીં બેન, બરાબર? અમે તો સિંગલ વુમન છીએ, પણ આ તો કેવું છે કે ગ્રાઉન્ડમાં રમત રમાતી હોય ને તો કયો બોલ નો બોલ છે અને કયા બોલની સિક્સર છે એની ખબર ખેલાડીને ઓછી પડે, પણ એમ્પાયર ને વધારે પડે. તમારે જેવી એકલી જીવતી હોય ને એ બેન આવું એમ્પાયરિંગ કરી શકે, એટલા માટે હું આ વાત તમારી સાથે કરું છું. બાકી આનંદ મારે કોઈ નાવા નીચોવાનો સંબંધ નથી ગર્ભસ્થ શિશુને, પણ છતાં પણ પરંતુ ગુરુદેવના વિચારોના વિકાસ માટે, વિચારો જન જન સુધી પહોંચી શકે એટલા માટે આપણે બને એટલા પુરુષોત્તમ સંસ્કારો સુધી પણ સ્ત્રીઓને લઈ જવાનો પ્રયાસ કરવો જોઈએ. વાત આપણે એ કરવી છે કે ભાઈ આવું સ્પિરિચ્યુઅલ જ્ઞાન કોઈ માતાએ આપ્યું ખરું? ખબર જ છે આપણને, તમને બધી જ ખબર છે. આપણે દુર્યોધન જેવું છે, જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ. અમે જાણીએ છીએ બધું પણ કરવા સુધી પહોંચી શકતા નથી. પણ છતાં પણ હું તમને જણાવું કે આવું કામ કોને કર્યું? તો કે આવું કામ માતા મદાલસાએ કર્યું. આવું કામ માતા મદાલસાએ કર્યું. શું કર્યું? તો કે પોતાના પતિને કીધું કે મારા બાળકો જન્મ ધારણ કરશે પણ જન્મતાની વેત સંન્યાસ ધારણ કરશે. કેમ? તો કે હું એમને શીખવાડી જ દેવાની છું. શુદ્ધોસી, બુદ્ધોસી, નિરંજનોસી, સંસાર માયા પરિત્યજ્યોસી. હું એમને શીખવાડી જ દેવાની છું. મારે મારા છોકરાઓને સંસારમાં લિપ્ત થવા દેવા નથી. પણ એમના જે પતિદેવ હતા એ પણ એટલા પરિપક્વ હતા. એમને કીધું કે તમારી ઈચ્છા હોય એ પ્રમાણે તમે તમારા બાળકોને શિક્ષણ આપી શકો છો. એક બાળક, બે બાળક, ત્રણ બાળક સંન્યાસી થઈ ગયા પછી એમના પતિદેવ ઋતુપર્ણ રાજાએ મદાલસાને એમ કીધું શું? તો કે તમે બધાને સંન્યાસી બનાવી દીધા, પણ આપણી પાસે આટલું મોટું રાજ્ય છે તો રાજ્યનો એક રાજા પણ આપણે વંશમાં જોઈશે. ત્યારે મદાલસાએ નક્કી કર્યું કે હવે હું જે બાળકને જન્મ આપીશ એ બાળક તમારા રાજ્યનો રાજા બની શકે એવું જ્ઞાન હું એને આપીશ. તમને ખબર છે ફેશન ડિઝાઇનિંગ નો જમાનો છે, ફેશન ડિઝાઇનિંગ નો જમાનો છે અને ઇન્ટિરિયર ડેકોરેશન નો જમાનો છે. તમે ઈચ્છો એવું તમારા બાળકનું ડિઝાઇનિંગ તમારા ગર્ભમાં તમે કરી શકો છો. ફરીથી બોલું, આપણે ઈચ્છીએ એવું આપણા બાળકનું જીવન ડિઝાઇનિંગ આપણે ગર્ભમાં કરી શકીએ છીએ. અને આપણે ઈચ્છીએ એવા અને એટલા ગુણોથી આપણા બાળકનું ગર્ભમાં જ ઇન્ટિરિયર ડેકોરેશન આપણે કરી શકીએ છીએ. જેમાં મદાલસાએ પોતાના જીવનમાં કરીને આપણી સમક્ષ સંસારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વાત આપણે એ કરવી છે કે મદાલસા માતાએ શું કર્યું? તો કે છેવટે રાજ્યને ચલાવવા માટે એક યોગ્ય રાજા પણ આપી દીધો અને એવું સંતાન એમને ગર્ભમાંથી જ તૈયાર કર્યું. માનો આ માતાના ગર્ભસ્થ સંસ્કારનો ચમત્કાર છે. જાગૃત માતા શું ના કરી શકે? માં બધું જ કરી શકે છે. એનું આ ઉત્તમ ઉદાહરણ છે. વાત આપણે એ સમજવી છે કે
માં એક વણકરની જેમ, માં વણકર જેમ સાડી વણે ને, કાશીમાં જઈએ ને તો ખબર પડે વણકર આપણી સિલ્કની સાડીઓ, આ બાજુ પાટણ જઈએ તો ખબર પડે કે વણકર આપણા સિલ્કની સાડીઓની ડિઝાઇનિંગ કેવું કરતો હોય છે. વણકર જેમ એક એક તાણાવાળાને, વણકર જેમ એક એક તાણાવાળાને વણી અને મજબૂત કાપડ તૈયાર કરે, તેમ માએ પણ સંસ્કાર અને સંસ્કૃતિના તાણાવાળાથી પોતાના બાળકનું નિર્માણ કરવું પડે. અને એ નિર્માણ માં જ્યારે કરે છે ત્યારે ભવિષ્યમાં એ બાળક એના ગૌરવનું કારણ બને છે. એ બાળક ભવિષ્યમાં એના ગૌરવનું કારણ બને છે. વાત આપણે એ સમજવી છે મારા ભાઈ બહેનો. ઓ મારા ભાઈઓ તો ઇન્વોલ્વ ના હોય, એમનો તો કોઈ રોલ નહીં ને. આપણે પુષ્પવન સંસ્કાર કરાવીએ ને તો મને ખબર નહીં તમે કહો છો કે નહીં, પણ હું એવું કહું છું કે આમાં પિતાનો રોલ કેટલો, તો કે પહેલાના સમયમાં કેમેરા આવતો હતો ને પછી એની અંદર ગમે તે દુકાનમાંથી રોલ લઈ નાખીએ એટલે ફોટા પડી જાય. પણ માં એ કેમેરા છે, હે ને. માં એ તો ઝેરોક્સ નું મશીન છે. તમે જેવું મશીનમાં જેવો કાગળ મૂકો ને, તમારા ઝેરોક્સ મશીનમાંથી, તમારા ગર્ભરૂપી ઝેરોક્સ મશીનમાંથી એવું કોઈક અસ્તિત્વ બહાર ના આવે કે જેનું ચિત્ર ચહેરાઈ ગયું હોય. ચહેરાઈ ગયેલું ચિત્ર તમારા જીવનને પણ વિચિત્ર બનાવી દેશે. વાત આપણે એ કરવી છે કે માનું કર્તવ્ય છે, માની ફરજ છે. શું ફરજ છે? માની એ પણ ફરજ છે કે બાળકને ગર્ભમાં જ શિક્ષણ પૂરું પાડે એ પોતાના જીવનમાં કેવા કર્તવ્યો તરફ જાગૃત થશે. ફરીથી બોલવું, માતા જ નક્કી કરી શકે અને ગર્ભમાં રહેતા બાળક સાથે નક્કી કરી શકે, ગર્ભમાં રહેલા બાળકને સમજાવી શકે. શું? તો કે ગર્ભમાં રહેલા બાળકને સમજાવી શકે કે હે પરમાત્મા, વહ શક્તિ હમે દો દયાની દે, કર્તવ્ય માર્ગ પર ડટ જાય. બાળક કર્તવ્યનો પાઠ, ફરીથી બોલું, બાળક કર્તવ્યનો પાઠ એ માતાના ગર્ભમાંથી જ રહીને શીખે. અને એવો ગર્ભમાં પાઠ માતા દ્વારા શીખવાડાયો હોય ને ત્યારે જ બાળક કર્તવ્ય પરાયણ બની શકે. હે ને, ત્યારે જ બાળક કર્તવ્ય, અને શું કર્તવ્ય શીખવાડવા? આપણને પરમ વંદનીય માતાજીએ શીખવાડી દીધું છે. શું કર્તવ્ય શીખવાડવાનું છે? जिस देव भूमि में जन्म लिया बलिदान उसी पर हो जाए. હે ને, બધા કઈ કારગિલમાં જઈને લડાઈ લડવાની જરૂર નથી, બધાને કઈ ચીનની સરહદે જવાની જરૂર નથી. પણ જ્યાં તમે ઉભા છો ત્યાં તમારું બાળકને એવું શિક્ષણ આપો, ગર્ભથી જ આપો. जिस देव भूमि में जन्म लिया बलिदान उसी पर हो जाए. માતૃભૂમિ તરફનો પ્રેમ એને ગર્ભથી જ જાગૃત થાય તેવું જ્ઞાન ગર્ભિણી માતાએ પોતાના પુત્રને આપવું જોઈએ. કોને આપ્યું હતું આવું જ્ઞાન? કયા પુત્રને કઈ માતાએ આપ્યું હતું? તો કે આવું જ્ઞાન જીજાબાઈએ શિવાજીને આપ્યું હતું. આવું જ્ઞાન જીજાબાઈએ શિવાજીને આપ્યું હતું. અને એવો પ્રયત્ન આપણે કરવો જોઈએ. કારણ કે જે કર ઝુલાવે પારણું, હે ને, માનો મહિમા શું છે? જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે. હે, પારણામાં રહેલા બાળકને પોતાના હાલરડા દ્વારા માતા એના કર્તવ્યનું ભાન. આપણે ત્યાં હાલરડાની વ્યવસ્થા એટલા માટે જ હતી, હવે તો રહ્યું નથી. હવે તો બેબી શાવર છે, બાકી એનાથી આગળ તો કઈ જવાતું નથી. ખાઈ પીને છૂટા પડવાનું, બાકી એનાથી આગળ કઈ જવાતું નથી. વાત આપણે એ કરવી છે કે જીજાબાઈએ પોતાના ગર્ભસ્થ શિવાજીને શીખવાડ્યું હતું. ગર્ભમાં ઓછું રહી ગયું હોય એમ હાલરડા દ્વારા, હે ને, પેટમાં પોડીને સાંભળી શિવાય રામ લક્ષ્મણની વાત. શિવાજીને નિંદરું ના આવે, માતા જીજા બાઈ ચિલાવે, હે ને, એવા માં જીજાએ પોતાના બાળકને કેવું 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 શિક્ષણ આપ્યું હતું? પોતાના દેશનું, પોતાના રાષ્ટ્રનો પ્રેમ કેવું જીજાબાઈએ ગર્ભમાંથી શિવાજીમાં જગાડ્યો હતો? તો કે દક્ષિણમાં શિવાજી મોટેથી શ્વાસ લે. દક્ષિણમાં શિવાજી મોટેથી શ્વાસ લે, થોડી હુંકાર
હારે તો ઔરંગઝેબને દિલ્હીમાં પરસેવો થતો, તો ઔરંગઝેબને દિલ્હીમાં પરસેવો થતો તો એવું કોઈ દેશભક્ત હે ને, જનની જણ જય ભક્તજન કા દાતા કા સૂર, નહીં તો રેજે વાંજણી મત ગુમાવીશ નૂર. પણ આપણે આપણું નૂર નથી ગુમાવવું. આપણે આપણા બાળક ઉપર એટલું બધું ગર્ભસ્થ બાળક ઉપર કોન્સન્ટ્રેશન કરવું છે કે આપણને એવો પસ્તાવો ના થાય કે મેં મારું નૂર ગુમાવ્યું છે. ના, મેં મારું નૂર જેમાં રેડ્યું છે એ મારું બાળક આ રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની તમન્ના સાથે જ અવતાર ધારણ કરશે એવો દેશભક્તિનો ચમત્કાર જીજાબાઈએ શિવાજીમાં આરોપિત કર્યો હતો. જાગો માતાઓ, જે પોતાના બાળકને જન્મ આપવાની છે ને એ માતાઓ, જાગો, અભી નહીં તો કભી નહીં. હું તમને 2025 ની વાત નથી કરતી. અભી નહીં તો કભી નહીં. આ 9 મહિના દરમિયાન થયું તો થયું, બાકી સમય ચૂક જાને વાલે તો અંત સમય પછતાતે हैं. એટલે તમને આ માતાની પાઠશાળામાં જે પણ કંઈ શીખવાડવામાં આવે, જે પણ કંઈ કહેવામાં આવે એને ફોલો કરવામાં જરા પણ આગુ પાછું કરશો નહીં. વાત આપણે એ સમજવી છે કે માતા તરીકે આપણા જીવનમાં એક બાળકનું નવનિર્માણ કરવાનું સૌભાગ્ય પરમાત્માએ આપણને આપ્યું છે. એ સૌભાગ્યને આપણે મહાભાગ્યમાં આપણા બાળકના સ્વરૂપમાં બદલી કાઢીએ એવી ક્ષમતા, એવી તાકાત, એવી શક્તિ આપણને પરમાત્માએ આપી છે. માત્ર એનો ઉપયોગ કરવાનો છે. આપણે બ્યુટી પાર્લરમાં ખોવાઈ જવું નથી. આપણે મોબાઈલમાં ડૂબી મરવું નથી. આપણે એમાંથી એ ટેકનોલોજીનો સારો ઉપયોગ કરીને, અત્યારે આપણે એકબીજાને મળી રહ્યા છે અથવા તમે મને સાંભળી રહ્યા છો, એ ટેકનોલોજીનો ઉપયોગ છે. પણ એ ટેકનોલોજીનો આપણે પોઝિટિવ વિધાયાત્મક ઉપયોગ કરીએ એ બહુ જરૂરી છે. અને એટલા માટે હે માતાઓ, હે બહેનો, હે ગર્ભસ્થ માતાઓ, તમને કરબદ્ધ પ્રાર્થના છે. શું? हमारा है यह दृढ़ संकल्प नया संसार बनाएंगे. हमारा है यह दृढ़ संकल्प नया संसार बनाएंगे. હે ને, આપણે એટલું જાગી જવું છે કે સંસાર આખો, સમગ્ર વિશ્વની નજર, ફરીથી બોલું છું, સમગ્ર વિશ્વની નજર ભારત ઉપર છે. આગળ બોલું, ભારતની નજર ગાયત્રી પરિવાર ઉપર છે. આગળ બોલું, ગાયત્રી પરિવારની નજર નારી શક્તિ ઉપર છે. એટલે અંત તો ગત્તા પાયામાં તો આપણે છીએ. એટલા માટે આપણા ઝેરોક્સ મશીનનું જે ઝેરોક્સ નીકળે એ ચહેરાય ના જાય, એનું આપણે પૂરું અને પૂરતું ધ્યાન આપવાનું છે. આપણા ગર્ભસ્થ શિશુને, આપણા ગર્ભસ્થ શિશુ માટે આપણી એક ફરજ છે એ સારું સંગીત સાંભળે. એ સારું સંગીત સાંભળે. થોડું થોડું સંગીત પણ ગર્ભસ્થ માતાઓએ સાંભળવું જોઈએ. આપણા ગર્ભસ્થ શિશુ માટે આપણે સારા અને યોગ્ય અને કોમળ અને સરસ આપણા સંગીતની વ્યવસ્થા કરવી જોઈએ. બીજેની વાત આપણે કરતા નથી. હમણાં પેપરમાં હતું કે રાજસ્થાનમાં છઠ્ઠીના દિવસે, બહુ ધ્યાનથી સાંભળજો, રાજસ્થાનમાં છઠ્ઠીના દિવસે એ લોકો છોકરાની છઠ્ઠી હોય ને એ દિવસે બહુ મોટો જલસો કરતા. તો એ છઠ્ઠીના દિવસે છોકરાની છઠ્ઠી હતી એટલા માટે ડીજે મંગાવવામાં આવ્યું અને ડીજે વાગતું હતું અને બાળકને ઉચકીને બહાર લાવી અને પારણામાં સુડાવવામાં આવ્યું. ડીજે ના એ ઘોંઘાટથી એ નાના 6 દિવસના બાળકનું હૃદય બંધ પડી ગયું. આ હું તમને ગયા 15 દિવસની વાત કરી. મારે તમને એ કહેવું છે કે ઘોંઘાટથી હૃદય બંધ થાય તો કોમળ સંગીતથી હૃદય મજબૂત પણ થાય, હૃદય લાગણીશીલ પણ થાય, મગજ વિચારશીલ પણ થાય. અને માતા અને પુત્ર અથવા માતા અને સંતાન, નોટ નેસેસરી કે પુત્ર એ જ સંતાન છે, બરાબર? દીકરી એ સૌથી મોટું સંતાન છે.
કારણ કે દીકરીનો જન્મ થાય છે, ફરીથી બોલું, દીકરીનો જન્મ જ્યારે થાય છે ત્યારે ભગવાન દીકરીને એમ કે છે કે તું નીચે જા, તું એ પરિવારમાં જા, તું એ પિતાના ઘરમાં જા, જે પિતાને હું મદદ કરીશ. અને દીકરાને જ્યારે ભગવાન નીચે મોકલે છે ને, ત્યારે દીકરાને એમ કે છે કે તું જા, તારા બાપને તારે મદદ કરવાની, હું કશું નહીં કરું. પરમાત્માની મદદ જોઈતી હોય, પરમાત્માની પહોંચ ઉપરથી કોમળતાપૂર્વક આવતી હોય ને, એ આપણી દીકરી છે. એટલે વાત આપણે એ કરવી છે કે ગર્ભસ્થ શિશુ તરફ આપણી એવી પણ ફરજ છે કે આપણે એને સંગીતના સ્વર સાથે આ 9 મહિનાના સમયમાં હે ને કોઈ એક ચોક્કસ સમયે એને આપણે સંગીતના સ્વર સાથે જોડી રાખવું જોઈએ, કારણ કે સ્વર એ જ ઈશ્વર છે. સ્વર એ જ ઈશ્વર છે. બહુ નજીકથી કોઈને જોવાનો પ્રયત્ન કરજો. જે કલાકાર હશે ને એ કોમળ હશે, જેને થોડા તબલા વગાડતા આવડતું હશે, જે હાર્મોનિયમ વગાડતું હશે, જે કીબોર્ડ વગાડતું હશે, એ કમ્પેરેટિવલી બીજા પુરુષો કરતા, બીજી વ્યક્તિઓ કરતા કોમળ હશે. સંગીત માણસના જીવનમાં કોમળતા લાવે છે. સ્વર એ જ ઈશ્વર છે. ગર્ભમાંથી સ્વર અને સંગીત સાથે એ જોડાશે તમારા માધ્યમથી. ગર્ભમાંથી એ સ્વર અને સંગીત સાથે જો જોડાશે તો જીવનમાં એને તણાવ કઈ કરી શકશે નહીં. એ તાનારીરીની જેમ તરી જશે. એ તાનારીરીની જેમ તરી જશે અને તાણથી પણ તરી જશે. સંગીત સાથે ગર્ભથી જોડાયેલું બાળક મોટું થઈને જરૂરી નથી કે ગાયક કલાકાર જ બને. સંગીત સાથે જોડાયેલું બાળક મોટું થઈને જરૂરી નથી કે ગાયક કલાકાર જ બને, પણ સંગીત સાથે જોડાયેલું બાળક એ હકારાત્મકતા તરફ જરૂર જવાનું. અને એટલા માટે ગર્ભસ્થ માતાએ, તમારી ફરજ છે, તમારી ડ્યુટી છે, ગર્ભસ્થ માતાએ દિવસમાં ઓછામાં ઓછી 20 થી 25 મિનિટ સુધી હળવું સંગીત સાંભળવું. આગળ બહુ મહત્વનું છે. પ્રાર્થના, ભજન, સ્તુતિ પોતાના સ્વરમાં ગાવું. પ્રાર્થના, સ્તુતિ, ભજન પોતાના સ્વરમાં પોતે જ ગાવું. અને પોતાનું બાળક સાંભળતું હોય એવો અલૌકિક અનુભવ પણ કરવો, કારણ કે બહુ સ્પષ્ટ છે કે બાળકે સાંભળતું હોય અને સાંભળતું જ હોય. અને એટલા માટે સાંભળીને જ બાળક સૂઈ જતું હોય છે. બાળક એક શાંતિનો અનુભવ કરતું હોય છે. બાળકને એકદમ નિરાંતનો અનુભવ થાય છે. જ્યારે માતા હાલરડું ગાય છે ત્યારે તમને મને ખબર જ નથી, અથવા તો આપણને યાદ નથી કે માતાના ગર્ભમાં કેટલી વેદના, કેટલી પીડા ગર્ભસ્થ બાળકને પણ સહન કરવી પડતી હોય છે. એવા સમયે ગર્ભિણી માતા, ગર્ભસ્થ માતા જો પ્રાર્થના ગાય, જો સ્તુતિ ગાય, જો ભગવાનના ભજન ગાય, કોઈ સારું ગીત ગાય, તો એથી ગર્ભમાં રહેલા બાળકને પણ એક સાતાનો અનુભવ થાય છે. એક આત્માને પોતાના સહારે પરમાત્માએ પોતાની ગોદીમાં છોડી દીધો છે. ત્યારે આપણી ફરજ એ ભગવાન જેટલી જ બને છે. એટલા માટે આપણે ત્યાં ગુજરાતીમાં એવું કહેવાય કે ભગવાન ભજીએ તો મા બાપ ના મળે. ભગવાન ભજીએ તો મા બાપ ના મળે, પણ મા બાપ ભજીએ તો ભગવાન મળે. પણ એ પછીનું સ્ટેપ છે. પહેલા તો તમારા અંદર ઉગરી રહેલા બાળકને કેવી રીતે આ જીવનના સંતાપોથી ઉગારી લેવું અને કેવી રીતે એને સક્ષમ બનાવવું, એ કામ ગર્ભસ્થ માતાએ કરવું જ પડશે. વાત આપણે એ કરવી છે કે સંગીતના શબ્દોથી ગર્ભસ્થ બાળક ગર્ભખંડમાં જ, સંગીતના શબ્દોથી ગર્ભસ્થ બાળક ગર્ભખંડમાં જ શબ્દોથી પરિચિત થઈ જાય છે. એનું શબ્દ ભંડોળ મોટો થાય ત્યારે ખૂબ વિકસી જાય છે. ભલે એને બોલતા પછી આવડતું હોય, પણ એનું શબ્દ ભંડોળ
વિકસી જાય છે, શબ્દોની પરિચિતતા કેળવાય છે. સંગીતથી બાળકનું લાગણી તંત્ર પણ મજબૂત બને છે. સંગીતથી બાળકનું લાગણી તંત્ર પણ મજબૂત બને છે. ધ્યાન રહે, માં પ્રાણાયામ કરે તો બાળકનું આત્મબળ મજબૂત થાય. માં પ્રાણાયામ કરે તો બાળકનું આત્મબળ મજબૂત થાય છે. માં ઓમકારનો નાદ કરે, માં ઓમકારનો નાદ નિયમિત કરે તો બાળકનું રુધિરાભિસરણ તંત્ર મજબૂત બને છે. બાળકનું રુધિરાભિસરણ તંત્ર મજબૂત બને છે. ને માં સીધી કમર રાખી ને ઉત્તર અથવા પૂર્વ તરફ મુખ રાખી ને ગાયત્રી મહામંત્રના જાપ કરે છે ત્યારે બાળકનું પ્રત્યેક તંત્ર, એ રુધિરાભિસરણ હોય, એ ચેતાતંત્ર હોય, કે એ તમારું હે ને પ્રજનન તંત્ર બાળક પાસે પણ હોય જ. એનો પણ વિકાસ તમારા ગર્ભમાં જ થવાનો છે. એનો પણ વિકાસ થઈ જાય છે. વાત આપણે કરવી છે કે એક પુસ્તકમાં તો એવું લખેલું કે 1 થી 25 વર્ષ પછી બાળકને કયા રોગો થશે એ માતાની દિનચર્યા ઉપર આધારિત છે. તમારા ગર્ભમાં રહેલું બાળક તમારી દિનચર્યાના આધારે ભવિષ્યમાં કયા રોગનો ભોગ બનશે એ પણ નક્કી થઈ જાય છે. એટલે માએ બહુ સાવધાનીપૂર્વક પોતાના 270 દિવસ પસાર કરવાના હોય છે. વાત આપણે એ કરવી છે કે માં માત્ર બાળકનો વિચાર કરે છે. માં માત્ર પોતાના બાળકનો વિચાર કરે છે. હુમાયુ અકબરના પિતા હતા. હુમાયુ અકબરના પિતા હતા અને અકબરની માતાનું નામ હમીદાબાનું હતું. અકબરની માતાનું નામ હમીદાબાનું હતું. હમીદાબાનું મુસ્લિમ સ્ત્રી હતી, પણ ઈચ્છતી હતી કે મારું બાળક મારા જેવું જ થવું જોઈએ. અને એટલા માટે તમને નવાઈ લાગશે, હમીદાબાનુએ પોતાની સાથળ ઉપર એક ચોક્કસ ચિત્ર બનાવ્યું અને એ ચિત્ર દોર્યું અને એને એવું નક્કી કર્યું કે મારા ગર્ભમાં જે બાળક ઉછરી રહ્યું છે એ બાળક એટલે અકબર જે ઉછરી રહ્યું છે એની સાથળ પર પણ જન્મે ત્યારે આવું જ નિશાન હોવું જોઈએ. આપણને સાંભળી નવાઈ લાગે, અકબર તો રહ્યા નહીં, પણ આપણને સાંભળી ને નવાઈ લાગે. ઇતિહાસકારો એવું લખ્યું છે કે હમીદાબાનુની ઈચ્છા એટલી પ્રબળ હતી કે એવું જ ચિત્ર અકબરની જાંઘ ઉપર પણ, અકબરની સાથળ પર પણ એવું જ ચિત્ર આવ્યું. જવા તો કદાચ એ સ્થૂળતાને આપણે જવા દઈએ, પણ અકબરે દીને ઇલાહી ધર્મની સ્થાપના કરવાનો પણ થોડો નાનો, હે ને, એના દુર્ગુણો વિશે આપણે ચર્ચા ના કરી શકીએ અત્યારે, પણ થોડોક નાનો એવો એક પ્રશસ્ત પ્રયાસ બીજા મોગલ સમ્રાટો કરતા અકબરે કર્યો હતો કે એ સર્વ ધર્મને એક ધર્મ બનાવીને સ્થાપવાનો પ્રયત્ન કરતો હતો. એ કદાચ હમીદાબાનુ જેવી માતાના સંસ્કારને આધારિત હતો. અકબરને એવું કહેવાય છે કે અકબરને ચકલાઓની જીભ બહુ ભાવતી હતી. એટલે નાના નાના ચકલાઓને મારી નાખવામાં આવે, એની જીભ રાંધવામાં આવે અને એ અકબરને ખાવાની બહુ ગમતી હતી, એવું પુસ્તકમાં લખ્યું છે. પણ અકબરને આ માતાના સંસ્કાર હતા ને, એક જૈન સાધુનો સંપર્ક થયો અને જૈન સાધુએ જ્યારે એમને અહિંસાના પાઠ ભણાયા, એમને તરત જ એ ખાવાનું છોડી દીધું. માતાના ગર્ભમાં રહેલા સંસ્કાર એ નથી મુસલમાનને જોતા, નથી હિન્દુને જોતા, નથી ખ્રિસ્તીને જોતા, કે નથી ઈસાઈને જોતા. માં ખરે માં એટલે માં, અનન્ય અલંકાર. હિમાલય એટલે હિમાલય, અનન્ય અલંકાર. ગુરુદેવ એટલે ગુરુદેવ, અનન્ય અલંકાર. એટલે માં છે. નથી એ કોઈ જાત હોતી, નથી એ કોઈ પાત હોતી. માં આખિર માં હોતી હૈ. વાત આપણે એ કરવી છે. હમણાં ઝાકિર હુસેનનું મૃત્યુ થયું, તમારી પાસે થોડું નોલેજ હોય તો. હમણાં જ ઝાકિર હુસેન તબલા વાદકનું મૃત્યુ થયું. આ અસ્તિત્વ આપણે હમણાં જ ગુમાવ્યું છે. અને એ તબલા વાદકના પિતા જેમનું નામ
ઉસ્તાદ અલ્લાહ રખા ખાં હતું, જેમનું નામ ઉસ્તાદ અલ્લાહ રખા ખાં હતું. અને શું કરતા હતા અલ્લાહ રખા? તો કે જ્યારે ઘેર આવતા, જ્યારે ઝાકીર હુસેનનો જન્મ થવાનો હતો ત્યારે પોતાની પત્નીના પેટ ઉપર કોમળતાથી ધીમે ધીમે તબલા વગાડતા હતા. એ તબલાની રીધામ ગર્ભમાં રહેલા ઝાકીર હુસેન શીખ્યા અને એ આ રાષ્ટ્રના મહાન તબલા વાદક પણ બન્યા છે. આ તો કઈ પુરાણોની વાત નથી, આ તો હમણાંની વાત છે. લગભગ મહિના પહેલા જ ઝાકીર હુસેનનું મૃત્યુ થયું છે. વાત આપણે એ કરવી છે કે નેપોલિયન બોનાપાર્ટ યુદ્ધમાં એટલો બધો વિશ્વ વિજેતા કેવી રીતે બની ગયો? તો કે નેપોલિયન બોનાપાર્ટની માતાને યુદ્ધની ભૂમિમાં રહેવાનું થતું અને માતા સતત એને સમજાવવાનો પ્રયત્ન કરતી કે બેટા આ યુદ્ધ ભૂમિમાં જ આપણે રહેવાનું છે અને આ રણભૂમિમાં જ ભવિષ્યમાં તારે લડવાનું છે. એ ગર્ભસ્થ નેપોલિયનને એની માતાએ શીખવાડ્યું. એટલે નેપોલિયન એટલા હાઈટી નહોતા, ટૂંકા હતા. કેટલા નાના હતા ખબર છે? ઠીંગણા હતા. નેપોલિયન ખુરશી ઉપર બેસતા તો એમના પગ જમીનને પણ અડતા નહોતા. નેપોલિયન એટલા ઠીંગણા હતા, પણ મહાનતા માતાના ગર્ભના સંસ્કારના કારણે કેટલી પ્રાપ્ત થઈ ગઈ. એ વિશ્વ વિજેતા નેપોલિયન બની ગયા. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. કશું જ આ જગતમાં અશક્ય નથી એવું માતાએ ગર્ભમાંથી એમને શીખવાડ્યું. વાત નેપોલિયનની તો આપણે કરીએ, પણ મીરાબાઈની વાત તો કરીએ ને. મીરાબાઈનો જન્મ થવાનો હતો ત્યારે રાજમહેલમાં પુરોહિતજી ભાગવત સંભળાવવા માટે આવતા હતા. જયમલ રાજાના રાજ દરબારમાં પુરોહિતો મીરાબાઈની માતાને ત્યાં ભાગવત સંભળાવવા માટે આવતા હતા. જ્યારે મીરાબાઈ એમની માતાના ગર્ભમાં હતા ત્યારે, અને એના કારણે કદાચ એમની માતાએ એવું ભાગવત સાંભળ્યું અને એ પુરોહિત પણ ધન્ય, એ માતા પણ ધન્ય, એ પિતા પણ ધન્ય, એ મેળતા પણ ધન્ય, અને આપણું ગુજરાત પણ ધન્ય કે છેવટે એ દ્વારકાધીશમાં સમાઈ ગયા. પણ એ આપણને મીરા મળ્યા કેવી રીતના? તો કે ગર્ભસ્થ માતાએ ગર્ભમાં રહેલી મીરાને ભાગવત સંભળાવી. આ સંવાદનો મહિમા છે. આ ગર્ભસ્થ શિશુની સંભાળનો મહિમા છે. સમજવું એ છે કે માનું એ પણ કર્તવ્ય છે. ફરીથી બોલું છું, માનું એ પણ કર્તવ્ય છે કે ગર્ભમાં રહેલા બાળક માટે બહુ આરામદેહ બન્યા વગર યોગ્ય સાહિત્ય પણ વાંચવું જોઈએ. વર્તમાન વિશ્વ યંત્રનો યુગ તો છે જ, પણ વર્તમાન ધરતી પર આપણું બાળક અવતરવાનું છે ત્યારે યંત્રોથી, સાધનોથી તમારું ને મારું ઘર ભરું પડ્યું છે, પણ સાધના નથી. એટલે પ્રત્યેક માતાએ પોતાના બાળકના જીવનના ઉત્થાન માટે એને ચોક્કસ મંત્ર સાથે ગર્ભની અંદરથી જોડી દેવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી જન્મજાત એ મંત્ર સાથે જોડાય અને જગતના કોઈ ષડયંત્રોમાં ફસાય નહીં. કારણ કે આ યંત્ર તો યુગ છે જ, પણ સાથે આ ષડયંત્રનો પણ યુગ છે. વાત આપણે એ કરવી છે કે માએ ગર્ભના સંવાદમાં બાળકને નાની નાની વાર્તાઓ પણ સંભળાવવી જોઈએ. કહેવાય છે, મેં એક પુસ્તકમાં વાંચ્યું, શું કહેવાય છે કે જે બાળકે ગર્ભમાં નાની નાની પરિકથાઓ જેવી કથાઓ સાંભળી હોય એ જ મોટો થઈને હરિકથા સાંભળી શકે. બાકી એને હરિની કથામાં રસ પડે નહીં. એટલે નાનપણથી કથા સાંભળવાનો મહાવરો પણ માતાના માધ્યમ દ્વારા ગર્ભસ્થ શિશુ સુધી પહોંચવો જોઈએ. તમને ખબર છે, અત્યારે તમે ગર્ભવતી છો ત્યારે તમે જ બ્રહ્મા છો, તમે જ વિષ્ણુ છો, તમે જ કલ્યાણકારી શિવ પણ છો. માતા જ બાળકનો પ્રથમ ગુરુ છે. તમે છઠ્ઠીના દિવસે વિધાતા લેખ લખવા આવે એમાં આપણને પૂરી શ્રદ્ધા છે, એમાં ના નથી.
નવ મહિનાઓ સુધી માતાની પાઠશાળાના આધારે જે માર્ગદર્શન આપણને મળે એ માર્ગદર્શન પ્રમાણે આપણે આપણા બાળકના ગર્ભસ્થ બાળકના માટે જે પ્રયાસો કરીએ છીએ એ તો શું છે તો કે વ્યક્તિ પોતાનો ભાગ્ય વિધાતા છે, પણ પોતાના બાળકના ભાગ્યનો નિર્વાણ તો માતા પોતે જ કરી શકે. માનો મહિમા એટલા માટે જ અપરંપાર છે. માનો જ મહિમા છે. પરિવાર પણ ગર્ભસ્થ માતાનું જતન તો કરે છે. પરિવાર પણ ગર્ભસ્થ માતાનું જતન તો કરે છે. અરે તમને શું વાત કરીએ, તમને ખબર જ છે કે આપણે ત્યાં તો પુત્રી વિયાય ને તોય લોકો એને શીરો ખવડાવે છે. આપણે ત્યાં તો પુત્રી વિયાય તોય લોકો એને શીરો ખવડાવે. અને મારે તમને એ કહેવું છે કે શકુંતલાને દુષ્યંત રાજાએ તરછોડી દીધા હતા. શકુંતલાને તો દુષ્યંત રાજાએ તરછોડી દીધા હતા, પણ તરછોડાયેલી શકુંતલાએ પોતાની સમસ્યાનો કોઈ પડછાયો, પોતાના પતિ છોડીને જતા રહ્યા છે, હવે શું થશે એવો કોઈ પડછાયો પોતાના પુત્ર પર પડવા દીધો નહીં. અને પુત્રને કેવો શૌર્યવાન બનાવ્યો કે સિંહના જડવા ખોલીને સિંહના દાંત ગણતો હતો. વાત આપણે એ કરવી છે કે પોતાના વ્યક્તિગત રાગ દ્વેષ માએ બાળક સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવો જ ના જોઈએ. તમારા મનમાં કોઈના માટે દ્વેષ હોય, રાગ હોય, એ કોઈ વાત તમારા બાળક સુધી તમે કદી પહોંચાડવાનો પ્રયત્ન ના કરશો. માતા સીતા પણ ત્યજાયેલા હતા. આપણને નથી ખબર? માતા સીતા પણ ત્યજાયેલા હતા. લવકુશ અશ્વમેધનો ઘોડો રોકી કાઢે. લવકુશ શ્રી રામનો અશ્વમેધનો ઘોડો રોકી કાઢે. ભરતજી, લક્ષ્મણજી, શત્રુઘ્નજી બધાને હંફાવે એવું બાળક પિતાની ગેરહાજરીમાં તૈયાર કરનારી માતાઓના ઉદાહરણો આપણી પાસે છે. એટલે બીજા કોઈની ઉપર ડિપેન્ડન્ટ બન્યા વગર આપણે આપણા બાળકને એકદમ ઇન્ડિપેન્ડન્ટ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિવાજી ગર્ભમાં હતા ને, વાંચવું બેનો, વાંચવું. શિવાજી ગર્ભમાં હતા ને ત્યારે શિવાજીના પિતા એટલે કે જીજાબાઈના પતિએ બીજા લગ્ન કર્યા હતા, અને તો પણ જીજાબાઈએ શિવાજીનો ઉછેર કર્યો છે. ભીમનો પુત્ર ઘટોરગચનો પુત્ર બર્બરીકને પણ એની માતાએ ઉછેર્યો હતો. કેવો ઉછેર્યો? બર્બરીક ઈચ્છતો ને તો મહાભારતના બધા પરિણામો પલટાવી શકતો હતો, પણ એ તો ભગવાન કૃષ્ણએ યુક્તિ કરીને એટલા માટે હે ને આખું મહાભારતની બાજી ભગવાન કૃષ્ણએ ઘટોરગચના પુત્ર બર્બરીકની સામે યુક્તિ કરવી પડી છે, જેને આપણે આજના યુગમાં ખાટુ શ્યામ કહીને પૂજીએ છીએ. એ પણ માતાનો પ્રભાવ હતો, એ પણ માતાની મહેનત હતી, એ પણ માતાની જહેમત હતી. આપણે મહેનત કરીએ, આપણે પણ જહેમત કરીએ. ગર્ભસ્થ માતાઓને એ ખબર જ હોવી જોઈએ. ગર્ભસ્થ માતાઓને એ ખબર જ હોવી જોઈએ કે જીવનમાં સઘળું માં થકી જ પ્રાપ્ત થાય છે. જીવનમાં સઘળું માં થકી જ પ્રાપ્ત થાય છે. રામના મંદિરો છે, કૃષ્ણના મંદિરો છે, હે ને, પણ દશાવતારમાં તો કુર્મ અવતાર પણ છે અને વરાહ અવતાર પણ છે. પણ વરાહ અને કુર્મ માતા વગર જન્મ્યા એટલે એમના કોઈ મંદિરો નથી. વાત આપણે એ કરવી છે કે રામ પરમાત્માએ પણ દશરથને વિદાય આપી, પણ ત્રણે માતાઓને તો પોતાની સામે અખંડ રાખી છે. ધ્યાન રહે આ યુગમાં પણ આપણે એવા યુગમાં જીવીએ છીએ કે બુદ્ધિ તો ખૂબ વધી છે પણ શુદ્ધિ નથી. એટલા માટે તમે ખૂબ ગાયત્રી મહામંત્ર કરો. તમારા બાળકને ગાયત્રી મહામંત્ર સાથે જોડી દો. કદાચ તમને હલરડું ગાતા ના આવડે ને, તમારા બાળકનો જન્મ થઈ જાય, તમે માત્ર ગાયત્રી મંત્ર બોલો ને તો પણ તમારું બાળક શાંતિથી નિંદર ભેગું થઈ જાય. એવો ગાયત્રી મંત્ર તમે જપો, કારણ કે બુદ્ધિ ખૂબ વધી છે, શુદ્ધિ નથી. રાષ્ટ્રને ફરી એકવાર માતાઓ કરબદ્ધ પ્રાર્થના કરીને બોલું છું, આ રાષ્ટ્રને ફરી એકવાર લોપામુદ્રા જોઈએ, ફરી એકવાર મદાલસા જોઈએ, ફરી એકવાર ભારતી જોઈએ છે, ફરી એકવાર ગાર્ગી જોઈએ છે, ફરી એકવાર ધ્રુવ, પ્રહલાદ, નચિકેતા, લવ, કુશ, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ જોઈએ છે. આ રાષ્ટ્રને, આ ભૂમિને, આ બહુરત્ન વસુંધરા છે, પણ બહુરત્ન આવશે ક્યાંથી? ગર્ભસ્થ માતાના ગર્ભમાંથી જ રત્નો નીકળવાના છે. એટલે તમારા ગર્ભમાંથી
રત્નોનું નિર્માણ કરો અને એ રત્નોને આ રાષ્ટ્રના ચરણે સમર્પિત કરીએ અને આ રાષ્ટ્રના આપણી ઉપર જે ઉપકારો છે એમાંથી આપણે પૂર્ણ થઈએ, મુક્ત થઈએ. માનવ જીવન એ ઉપહાર છે. માનવ જીવન એ ઉપહાર છે. લોકો પથ્થર એટલા દેવ કરે છે ને ત્યારે બાળક મળે છે, અને એટલા માટે પથ્થર એટલા દેવ લોકો કરે ત્યારે આપણને પુત્ર કે સંતાન પ્રાપ્તિના એંધાણ મળતા હોય છે. એ એંધાણ તમને મળી ગયા છે ત્યારે તમે એવું તમારા બાળકને તૈયાર કરો કે ભવિષ્યમાં તમારે એવો ડાયલોગ ના બોલવો પડે કે આના કરતા પથ્થર પેદા થયો હતો. સારું, મારી તમને કરબદ્ધ પ્રાર્થના છે, મારી તમને બે હાથ જોડીને વિનંતી છે, તમે જે પરિવાર સાથે જોડાયા છો એ ગાયત્રી પરિવાર એ જેવો તેવો પરિવાર નથી, એ દેવ પરિવાર છે. તમારી કુખમાંથી પણ દેવતાઓ જન્મે. પરમ પૂજ્ય ગુરુદેવનું સ્વપ્ન છે ધરતી સ્વર્ગ બને અને મનુજ देवता बने ये धरती स्वर्ग समान, यही संकल्प हमारा. એ સંકલ્પ સાથે બધી જ બહેનો મારી આ વાતને તમને યોગ્ય લાગી હોય, અપનાવવા જેવી લાગી હોય તો એ બધી ગુરુદેવની વાતો છે. તમને આમાં કઈ ભૂલ ચૂક લાગી હોય તો એ મારી ભૂલ છે. મને તમારી બહેન સમજીને ક્ષમા કરજો. બોલીએ ગાયત્રી માતા કી જય. વાત આપણે કરવી છે કે મેં ભારત હું. ભારતનું મહત્વ શું? मैं आदर्श पर महारथ हूँ. मैं आदर्श पर महारथ हूँ. मैं हूँ भारत की मदर इंडिया. मैं हूँ भारत की मदर इंडिया. मैं भारत हूँ. हर हर गंगे. जय गायत्री, जय गायत्री, जय गायत्री. ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. સદગુરુદેવ કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ છે આદરણીય રાજબાળાબેનનો. ખૂબ સરસ રીતે આપના દ્વારા જે ગર્ભવતી માતાઓને વાત જે કહેવામાં આવી દ્રષ્ટાંતોની સાથે ઘણા સમય પછી તમને સાંભળવાનું એક સૌભાગ્ય મળ્યું. ખૂબ સરસ પ્રજ્ઞાપુરાણ તમારા પાસેથી પ્રજ્ઞાપુરાણ કથા સાંભળેલી છે. હું દરેક ગર્ભવતી માતાઓને કહીશ કે જે પણ આજે વાત ઉદાહરણ દ્વારા શ્રી રાજબાળાબેન દ્વારા કરવામાં આવી એને ચોક્કસ તમારી ડાયરીમાં નોટ્સ કરશો અને આ રીતે આપની સેવા સમગ્ર ગુજરાતની ગર્ભવતી માતાઓને ઓનલાઈન માધ્યમથી આપતા રહો એવી આશા સાથે આજનું સેશન પૂર્ણ કરીએ. તૃપ્તિબેનનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે કે જેમના માધ્યમથી આપનો અમે લાભ લઈ શક્યા છીએ. ફરીને આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. શાંતિ પાઠ લઈશું. ઓમ દ્યોઃ શાંતિ અંતરિક્ષત્વં શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગં શાંતિઃ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેતિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ સુશાંતિર ભવતુ.